वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 74મા અધ્યાયમાં વિદુરજી પાંડવોના અશ્વમેધ યજ્ઞની અંદર પધારે છે અને એ અશ્વમેધ યજ્ઞની અંદર વિદુરજી જે છે એ યજ્ઞની અંદર સેવામાં સહભાગી થાય છે। તો આ વિદુરજી જે છે એ પૂર્વજન્મની અંદર કોણ હતા અને એઓએ ધરાતલની ઉપર જન્મ શા માટે ધારણ કરેલો હતો વગેરે વગેરે વાત જે છે એ જાણવી અત્યંત જરૂરી છે। તો બધા જ શ્રોતાગણો વિદુરજીના પૂર્વજન્મની વાત જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। મહાભારતની અંદર સભા પર્વ અધ્યાય 107ની અંદર વિદુરજીના પૂર્વજન્મની સંપૂર્ણ કથા જે છે એ આપવામાં આવી છે। વાત એવી હતી કે માંડવ્ય ઋષિ નામના એક ઋષિ એક વનની અંદર તપસ્યા કરતા હતા। એક સમયની વાત છે, કેટલાક ચોર લોકો એક રાજાના ખજાનાને લૂંટી એ દ્રવ્ય આદિક લઈને પલાયન થઈ ગયા। ત્યારે એ ચોરોની પછાડી એ ચોરોને પકડવા માટે રાજાના સૈનિકો એ લોકોની પછાડી દોડ્યા। ચોર લોકો દોડતા દોડતા આ માંડવ્ય ઋષિના આશ્રમ પાસે આવે છે। તે વખતે માંડવ્ય ઋષિ જે છે એ સમાધિની અંદર લીન હોય છે। એટલે ચોર લોકો જે છે એ માંડવ્ય ઋષિના આશ્રમની અંદર સંતાઈ જાય છે અને રાજાના સૈનિકો જે છે એ ચોરોનું પગેરું શોધતા શોધતા ત્યાં આવે છે અને આશ્રમની અંદર શોધખોળ કરતા એ લોકોને ચોર જે છે એ મળે છે। એટલે એ લોકોએ ચોરોને બાંધીને રાજાની પાસે લાવતા હોય છે। ત્યાં પેલા સૈનિકોએ વિચાર્યું કે આ આશ્રમની અંદરથી આ ચોરો મળેલા છે એટલે આ ઋષિ જે છે એ પણ આ ચોરોની સાથે સંમલિત હોવા જોઈએ। એમણે જ આ ચોરોને પોતાના આશ્રમની અંદર સંતાડી દીધા છે અને પાખંડ કરતા થકા જૂઠમૂઠ સમાધિની અંદર લીન થઈ ગયા હોય એમ અત્યારે આપણે બતાવી રહ્યા છે। એટલે પેલા રાજાના સૈનિકો જે છે એ ઋષિને પણ ઉઠાવીને પોતાની સાથે લઈ ગયા। એકાએક રાજાના સૈનિકોનો સ્પર્શ થતા માંડવ્ય ઋષિ જે છે એ જાગ્રત અવસ્થાની અંદર આવે છે। એ ઘણું કહે છે કે ભાઈ, ચોર સાથે મારો કોઈ સંબંધ નથી, છતાં પણ રાજાના સૈનિકો બળજબરીથી એને બાંધીને ચોરોની સાથે લઈ જાય છે। રાજાના સેવકો ચોરોને બાંધીને લાવ્યા એટલે રાજાએ
પોતાના સેવકોને આજ્ઞા કરી કે આ બધાને તમે સૂળી પર ચડાવી દો. રાજાની આજ્ઞા થતા રાજાના સેવકોએ બધા ચોરોની સાથે ઋષિને પણ સૂળી પર ચડાવી દીધા. સૂળીનું કષ્ટ એટલું અસહ્ય હતું અને એ શરીરની અંદર પેંસતા જ ચોરો જે છે એ તો મૃત્યુ પામ્યા. પરંતુ પેલા ઋષિ માંડવ્ય જે છે એ સૂળીની ઉપર જ લટકી રહ્યા. સૂળીનું કષ્ટ અત્યંત થતું હોવાથી ઋષિએ પોતાની બહારી વૃત્તિનો ત્યાગ કર્યો અને એ સમાધિની અંદર લીન થઈ ગયા. ઋષિ ઘણા દિવસ પર્યંત સૂળીની ઉપર બેસી રહ્યા. જ્યારે રાજાના સેવકોએ જઈને ઋષિના હાથની નાડી જોઈ તો એ નાડી જે છે એ ચાલતી હતી. એટલે એ લોકો રાજાની પાસે આવે છે અને રાજાને બધી વાત કરે છે કે એક મનુષ્ય જે છે અર્થાત કે ઋષિ જેવા વ્યક્તિ જે છે એ સૂળી પર ચઢાવેલા છે, પરંતુ હજુ પણ એ જીવે છે. રાજા દોડતા 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 જ્યાં વધસ્તંભ હતો ત્યાં આવે છે અને આવીને જુએ છે તો ઋષિ જે છે એ સૂળીની ઉપર લટકેલા છે અને સમાધિની અંદર એ સ્થિત છે. રાજા પોતાના અપરાધ બદલ ઋષિની ક્ષમા માગે છે. ઋષિ જાગ્રત અવસ્થાની અંદર આવે છે. જાગ્રત અવસ્થાની અંદર આવે છે. હવે રાજા એ ઋષિને સૂળી પરથી નીચે ઉતારવા માટે જાય છે, પરંતુ એ સૂળી જે છે એ ઋષિના શરીરની અંદર આર પાર નીકળી ગયેલી હોય છે. એટલે સૂળીનો એટલો ભાગ જે છે એ રાજા કપાવી નાખે છે અને ઋષિને વધસ્તંભ પરથી નીચે ઉતારે છે. રાજાને ઋષિના શાપનો ભય હતો એટલે ઋષિના ચરણમાં પડી જાય છે. ઋષિ એના અપરાધોને ક્ષમા કરી દે છે. સૂળી જે છે એ પોતાના શરીરની અંદર રહી ગઈ. એટલે આ ઋષિ જે છે તે દિવસથી અણી માંડવ્ય ઋષિ તરીકે ઓળખાતા હતા. તત્કાલ ઋષિ પોતાના સદેહે યમરાજની પાસે જાય છે અને યમરાજને કહે છે કે હે ધર્મદેવ, હું જે દિવસથી સમજતો થયો તે દિવસથી લઈને અત્યાર સુધીની અંદર અમે કોઈ પણ પાપ કરેલું નથી, તો અમારા ભાગ્યની અંદર આ સૂળીનું દુઃખ કેવી રીતના આવ્યું? ઋષિની વાત સાંભળી રાજા જે છે એ પોતાના સેવક ચિત્રગુપ્ત અને વિચિત્રગુપ્તને બોલાવે છે અને યમરાજા ચિત્રગુપ્ત અને વિચિત્રગુપ્તને કહે છે કે હે ચિત્રગુપ્ત, હે વિચિત્રગુપ્ત, આ ઋષિ સમજતા થયા ત્યારથી લઈને અત્યાર સુધીની અંદર જે પણ કંઈક પુણ્ય કે પાપ કરી ચૂકેલા છે તેનો હિસાબ લાવો. ચિત્રગુપ્ત અને વિચિત્રગુપ્તે યમરાજને ઋષિના પાપ અને પુણ્ય કહ્યા. યમરાજે જોયું કે ઋષિએ જન્મથી લઈને અત્યાર સુધીમાં કોઈ પણ જાતનું પાપ કરેલું નથી. ખાલી એક જ પાપ એમનું જોવા મળે છે અને એ હતું એ 5 વર્ષની ઉંમરે તેમણે એક પતંગિયાને એના શરીરની અંદર કાંટો ભોંકી દીધેલો હતો. યમરાજજી ઋષિને બતાવે છે કે હે માંડવ્ય ઋષિ, તમે 5 વર્ષની ઉંમરે એક પતંગિયાને કાંટો ભોંકી દીધેલો હતો, એને લઈને તમારા ભાગ્યની અંદર સૂળીનું દુઃખ આવેલું છે. યમરાજની આ વાત સાંભળી
અણી માંડવ્ય ઋષિ જે છે એ યમરાજને કહે છે કે હે યમરાજ, બાલો હિ દ્વાદશાદ વર્ષાદ જન્મનો યત કરિષ્યતિ ન ભવિષ્યત્ય ધર્મો અત્ર ન પ્રજ્ઞાસ્યંતી વૈદિશ. અર્થાત કે ધર્મશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે જન્મથી લઈને 12 વર્ષની આયુ પર્યંત બાળક જે પણ કંઈક કરે છે, અર્થાત કે અધર્મ પણ કરે છે, તો તેનું પાપ તેને લાગતું નથી. કારણ કે એ સમય પર્યંત બાળકને ધર્મશાસ્ત્રનું જ્ઞાન હોતું નથી. મારી ઉંમર 5 વર્ષની હતી અને 5 વર્ષની ઉંમરની અંદર અમે આ કાર્ય કરેલું હતું, જેથી મને કોઈ પણ જાતનું પાપ લાગે નહીં. છતાં પણ તમે ધર્મનો નિર્ણય કરવાની અંદર ભૂલ કરેલી છે. એટલે જાઓ, હું તમને શાપ આપું છું કે તમારે આ ધર્મરાજના શરીરનો ત્યાગ કરી ધરાતલની ઉપર શૂદ્રની યોનિની અંદર જવું પડશે. અને આજથી હું એક ધર્મ મર્યાદા જે છે એ નક્કી કરું છું કે 14 વર્ષની ઉંમર પર્યંત મનુષ્યને કોઈ પણ પાપ લાગશે નહીં. અને એનાથી વધી ઉંમરના જે પણ કોઈક વ્યક્તિ હશે એ કંઈ પણ અધર્મ કરે તો એનું પાપ એને લાગશે. આ ચતુર્દશા કાદ વર્ષાન ન ભવિષ્યતિ પાતકમ પરતઃ કુર્વતામેવમ દોષ એવ ભવિષ્યતિ. આ પ્રમાણે કહી માંડવ્ય ઋષિ જે છે એ પુનઃ પોતાના આશ્રમમાં આવે છે અને તપસ્યાની અંદર લીન થઈ જાય છે. ધર્મરાજને અર્થાત કે યમરાજને આ પ્રમાણે ઋષિનો શાપ લાગેલો છે. એટલે ધર્મરાજ પોતાનું પદ ત્યાગ કરી દે છે અને ધરાતલની ઉપર પ્રગટ થવા માટે તૈયાર થાય છે. પોતાના સ્થાનની ઉપર અર્યમા નામના પિતૃની નિયુક્તિ કરે છે અને યમરાજ જે છે એ ભૂતલ પર પ્રગટ થવા માટે તૈયાર થાય છે. એક સમયની વાત છે, વિચિત્રવીર્ય જે પાંડવોના દાદા હતા, એ વિચિત્રવીર્ય અકાલ મૃત્યુ પામે છે. અકાલ મૃત્યુ પામતા હવે રાજ્યના ઉત્તરાધિકારી કોઈ હતું નહીં. ગંગાપુત્ર ભીષ્મ જે છે એ આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળવાની પ્રતિજ્ઞા લઈને બેઠેલા હતા. એટલે વિચિત્રવીર્યના માતૃશ્રી સત્યવર્તી જે હતા એ ગંગાપુત્ર ભીષ્મને કહે છે, હે ભીષ્મ, તમે અમારા પુત્ર વ્યાસજીનું આવાહન કરો. માતાની આજ્ઞા થતા ગંગાપુત્ર ભીષ્મ જે છે એ વ્યાસજીને બોલાવવા માટે જાય છે અને એમને બોલાવી હસ્તિનાપુર લઈ આવે છે. માતા સત્યવતી વ્યાસજીને બધી વાત કરે છે અને કહે છે કે હે પુત્ર, અત્યારે હસ્તિનાપુરની ગાદીની ઉપર કોઈ પણ વારિસ નથી. મારો પુત્ર વિચિત્રવીર્ય એ અકાળમાં મૃત્યુ પામેલો છે. ચિત્રાંગદ જે છે એ યુદ્ધની અંદર વીર ગતિને પ્રાપ્ત થઈ ગયો છે. માટે હવે તું નિયોગ વિધિથી મારી પુત્રવધુ
અંબિકા અને અંબાલિકા થકી પુત્રને ઉત્પન્ન કરે. ભક્તો, આ નિયોગ વિધિ જે છે એ સતયુગ, ત્રેતા અને દ્વાપર યુગની અંદર જ ચરિતાર્થમાં લાવવાની હતી. કલયુગની અંદર એનો નિષેધ કરવામાં આવેલો છે. અને આ વિધિ પણ કેવલ ક્ષત્રિયો માટે છે. અને એક ક્ષત્રિયોની અંદર પણ જે રાજા હોય છે એ રાજા જ આ વિધિ કરી શકે છે. જ્યારે કોઈ રાજા નિસંતાન મૃત્યુ પામે છે ત્યારે કોઈ પવિત્ર બ્રાહ્મણને બોલાવી રાણીની સાથે એનું સમાગમ કરાવવામાં આવે છે અને એના થકી એક પુત્રની પ્રાપ્તિ કરાવવામાં આવે છે, જે પુત્ર એ રાજ્યનો ઉત્તરાધિકારી થાય છે. આ પ્રમાણેની વિધિ જે છે એ કળિયુગને બાદ કરતા ઇતર યુગની અંદર આચરણમાં હતી, પરંતુ કળિયુગની અંદર એનો નિષેધ કરવામાં આવેલો છે. એના દ્વારા વ્યાસજી જે છે એ અંબિકા અને અંબાલિકા થકી પુત્ર પ્રગટ કરવા માટે તૈયાર થાય છે. આ સંપૂર્ણ કથા મહાભારતના આદિ પર્વોમાં છે. સર્વપ્રથમ અંબિકા જે છે એ વ્યાસજીની પાસે જાય છે, પરંતુ વ્યાસજીનું ઉગ્ર રૂપ જોઈને એ પોતાના નેત્ર બંધ કરી દે છે, જેને લઈને એના ગર્ભ થકી પ્રગટ થયેલી સંતાન જે છે એ અંધ પ્રગટ થાય છે, જેનું નામ હતું ધૃતરાષ્ટ્ર. ત્યારબાદ અંબાલિકા જે છે એ વ્યાસજીની પાસે જાય છે. વ્યાસજીનું ઉગ્ર તેજ જોઈને અંબાલિકા જે છે એ ફીકી પડી જાય છે અને એને લઈને એના ગર્ભ થકી જે સંતાન પ્રગટ થાય છે એ અસ્વસ્થ પ્રગટ થાય છે, જેનું નામ હતું પાંડુ, જે પિત્તવર્ણના હતા. આ પ્રમાણે પ્રથમ બે સંતાન જે છે એ અયોગ્ય જાણી માતા સત્યવતી જે છે એ અંબિકાને પુનઃ વ્યાસજીની પાસે મોકલે છે, પરંતુ તે વખતે અંબિકા જે છે એ પોતે જતા નથી, પરંતુ પોતાની એક દાસી, જે દાસી એની સહેલી જેવી હોય છે, એને વ્યાસજીની પાસે મોકલે છે. એ દાસી જે છે એ વ્યાસજીનું તેજ જે છે એ સહન કરવાની અંદર સમર્થ થઈ જાય છે અને એના થકી સાક્ષાત યમરાજના અવતાર એવા વિદુરજીનું પ્રાગટ્ય થાય છે. કારણ કે માંડવ્ય ઋષિએ યમરાજને શાપ આપેલો છે કે તમારે ધરાતલની ઉપર શુદ્રની યોનિની અંદર પ્રગટ થવું પડશે. એટલે વિદુરજીનું પ્રાગટ્ય જે છે એ વ્યાસજી થકી એક શુદ્ર માતાના ગર્ભ થકી થયું છે. સત્યવતીને જ્યારે આ વાતની ખબર પડે છે કે અંબાલિકાએ કપટ કરેલું છે અને પોતે જવાને બદલે એ પોતાની દાસીને મોકલી દે છે, એ વાત સાંભળી સત્યવતીને દુઃખ તો ઘણું થાય છે, પરંતુ એમાં પણ ભગવાનની ઈચ્છા માની એ ત્રણેય બાળકોના લાલન પોષણની જવાબદારી ગંગાપુત્ર ભીષ્મને સોંપી દે છે. 8 વર્ષની ઉંમર થતા વિધિવત રીતે ગંગાપુત્ર ભીષ્મ એમનો યજ્ઞોપવિત સંસ્કાર કરીને એ ત્રણેય બાળકોને લઈને એકાંતમાં જતા રહી છે અને ત્રણેય બાળકોને અસ્ત્ર શસ્ત્ર વિદ્યાથી યુક્ત કરે છે અને શસ્ત્ર વિદ્યાથી તથા શાસ્ત્ર વિદ્યાથી આમ બંનેની અંદર પારંગત કરીને
એ ત્રણેય બાળકોને માતા સત્યવતીની પાસે ગંગાપુત્ર ભીષ્મ ઉપસ્થિત કરે છે. ત્રણેય બાળકોની અંદર એક વિશેષતા હતી. ધૃતરાષ્ટ્રની અંદર બલની અધિકતા હતી. પાંડુની અંદર શસ્ત્ર ચલાવવાની યોગ્યતા હતી. સમસ્ત ભારત વર્ષની અંદર પાંડુ જેવા યોદ્ધા કોઈ ન હતા, તો ધૃતરાષ્ટ્ર જેવા બલશાલી પણ કોઈ ન હતા. અને ત્રીજા પુત્ર વિદુરજીની અંદર શાસ્ત્રોનું જ્ઞાન જે છે એ પરિપૂર્ણ હતું. કહેવાય છે કે ગંગાપુત્ર ભીષ્મએ વશિષ્ઠજી પાસેથી અને બૃહસ્પતિજી પાસેથી જે પણ જ્ઞાન સંપાદન કરેલું હતું એ બધું જ જ્ઞાન એમણે વિદુરજીને અર્પણ કરી દીધેલું હતું. અને એને લઈને વિદુરજી જે છે એ શાસ્ત્રના પારગામી વિદ્વાન થઈ ગયા હતા.